એવો અમે જાણીતા જ છીએ. બેહી જાઓ, બેહી જાઓ. ભાઈ બધાય મિત્રો આ બાજુ વહી આવો ને, અમે અહીંયા આપણે બૈરાઓને હાલવાનો રસ્તો છે ને આ બાજુ બેહી જાવ ને. હવે અમે આવી ગયા છીએ, હવે કઈ જાય એનું નક્કી નહીં. મજા આવી છે તો બપોરે જાવ, વધારે મજા આવી છે તો રોજે જાવ. બહુ મજા આવી છે તો કાલ વ્યારો કરી જાવ. કાલ તો હું જાઉં પ્રોગ્રામ સાંભળીને જવાય. અને બધા મારા બાપોને બે હાથ જોડીને વિનંતી છે, બધા બેહી જાવ. તમે ઉભો એ અમને કઈ તકલીફ નથી, તમારું ગામ છે, પણ અમારી તો છે ને માગે દાદા. અમારી કોઈ માગે દાદા અમને ક્યાં ગોતતા ગોતતા આવી પૂકી ગઈ છે. અમને બધી બાયણે નીકળવાનું મન નહીં થાય. હું દિવસના તો હાથમાં નથી આવતા, ઉઠીને જાતા જ નથી ક્યાંય. ઘેર જઈને ઉઠી જાય, હાજે નીકળી જાય. આ ઘંટી કાચ ખાઈ ગયું. હા, બેહી જાઓ, બધા બેહી જાઓ. નો માવ તો ઉતરાવ પર બેહી જાઓ, પણ બેહી જાઓ. અટાણે તો હાકર હારી શાળામાં તો જો ભગવાન આવી ગયા છે ભૂર હમા રમવા. પોતે ભગવાન હાલ છે ને. હું નો કહું ત્યાં સુધી કઈ ખીચીએ જાતા રહ્યો. હા ભાઈ, પાણીના સ્ટેન્ડ પર જે ભાઈઓ યુવાનો વડીલો છે થોડા કામના હોય આવો. એટલે હું કામ કેવું માણસ જઈને પાણી પી, કચ્છું પાણી પી, આપણે ખબર પડવી જોઈએ ને. હજી દેખાવું જોઈએ. હા, સંસ્કાર આપો. જો કે સરસ મજાનું હું છે ભગવાન બાકી મોજમાં ને. હું તમને ન કહું ને ત્યાં સુધી એક ખીતી આવતા નહીં. હા હા હા, આપણી ખીતી. હા ભાઈ, કારણ કે આમાં છે ને મંડપનું આયોજન મોટું હોય છે. અને આ તો રામદેવજી મહારાજની બીજ છે. આમ જો તો બરાબર 2, 3, 4, 5 ટીવી તો માં છે. અને આમાં આવડા શેડા લંબાવ્યા હોય, અને એકાદો ન્યુટ્રલ કપાઈ ગયો હોય, અને ફેજ રિટર્ન મારતો હોય તો નો થવાની થઈ જાય. અત્યારે બાપા સીતારામ. એટલે હું ન કહું ને ત્યાં સુધી એ કઈ મને લાગે, બધા જ લાગે આ છે ને ફોટ આવે એનું કારણ તમે જ છો. તમે જ છો. સારા 6 મહિના વાલ બંધ નથી કર્યો. આ લોકોને પૂછો અમારી દેશા કેવી થતી. એક ધારો સારા 6 મહિના વાલ ખુલ્લો રાખ્યો, અંદરથી ભેજ આવી ગયો તો છોડવા ઉપર દોડવા જ નથી આવ્યા. નેકરું પાણી જ આવ્યું. આ નેકરું પાણી જોયું અમે. આખું વાલ ખોલવાનું કંઈક બંધ કરવાની દયા કરો. માફે ખોલો. હા, અને પાછો અટાણે 40 છે, 4 તારીખ ખોલવાનું કયો છો ને. એ તો ન બોલતો ને કે જીરું બેવડું વળી જવા અમારે. કા ખરેખર જીરું કા છે ને આપણે બધાને તમને કહું કા આપણે બધાને છે ને પાવડો તગારું ટ્રેક્ટરું જે હોય લઈને હવાજ નીકળી જાય. હવાજ અહીંથી બધા જેટલા જીનું ટ્રેક્ટર અહીંથી લાગે જતા જાય. પણ જાવું ક્યાં? બંગાળની ખાડી પૂરવા. એ આંબાલાલ થોડાક જગ્યાએ બંગાળની ખાડીમાં લો પ્રેશર થયું. ખાડી પૂર જેવી પછી પ્રશ્ન જ નથી ને. એટલે આ રહેવું કે કહું જેટલી પૂરાય છે એટલો ફાયદો થાય. અને ભગવાન તમે ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઓ તો પેલા મને કેમ ઓળખાડો. એટલે ટેસ્ટિંગ મારું થઈ જાય. જે ખાવું મને થાય. આવી પાકલાઈ કરવાની તમારે. પણ એ બધાય તમે બધાય મારી કરો જે થાપી મને થાય. તો હું એ તમારા કરતા પાકો છો. હું ઘેરેથી આવું ને એટલે મારો ફોટો ઊંધો કરીને જ આવું. ઊંધો કરી નાખું મોરથી. હું એનું કારણ કે આઘાત ન લાગે ઘરનાને. અને ઘેરે કહેતો એવો છાંટલો ન કરતા ટપકું કરજો. એટલે હું છે એવું તેવું થાય, ભૂવામાં માર ન લાગે. અને ઘેરે કહીને એવું છું કે 8 વાગ્યા સુધીમાં મોડા પૂગી જાવ તો સમજી લેવાનું એમ કેમ પૂગી ગયા. બાકી 8:30 થઈ જાય એટલે વાત નહીં જોવાની. ફોટો સહિતો કરી દેવાનો. સુખડનો હાથ પહેરાવી દેજો, ધોળી હાડી પહેરી લેજો. એમ માનજો કે 4 મહિનાની પરિવાર દી રડાણા પરિવાર છે ને કાંઈ બીજ છે ને. હા, એટલે અહીંયા આવતા રહ્યો. આ રેડી જ છે. આમ આવે ચોટપોટ નહીં આવે. અને તમારે કોઈને મહેમાન આવે ને તો બહુ દુઃખી ન થતા. મહેમાનને બહુ પૂછપરછ ન કરવી. મહેમાન ક્યાં ગામના ક્યાં ટાઈપના છે એની રેણી કેવી છે એમાં બહુ ખોટી ન થવું. મહેમાન આવે એટલે કોઈ પૂછવું નહીં.
એને બેહાડીને પાણી પાઈ દેવાનું હતું, પછી ટીવી ચાલુ કરી દેવાનું, રિમોટ એના હાથમાં દઈ દેવાનું. અડધી કલાક પછી આવો એટલે ખબર પડી જાય ક્યાં ટાઈપના મહેમાન છે. જીવ હોય છે એવી ચેનલ જોતો હોય છે. હા, એટલે અહીંયા આવતો રહ્યો ભગવાન. આ ખેતી કમ્પ્લીટ છે, હું સામી ખેતી હોય તો મને દયા હું થાય આ બાજુ નહીં ફાવે. આ આવી આવો. એટલા છોકરા હોય એ બધા મોર હોય આવો. હા, શીલા જોતા ટોપીઓ કાનપટ્ટીઓ પહેરી બેસી ગયા શીલા મોઢા વાળા, નાકમાં શેડા ઝગમગે. વીરો મારો ઝગમગ જોયું ને. આ તો નિહારું ખુલ્યું છે ત્યાં સુધી બધા છે, બાકી બંધ થઈ જાય તો આ મેઇન કેવડાવી છે. બસ ભગવાન હવે મેળ આવી ગયો. મને છે ને અવરું થતું હતું, દયા અવરું થાય. સખા આ બાજુથી જોઈને બોલે તો શું વાંધો છે? ઈ બાજુથી હું જોઈને બોલું તો મારું મોઢું કેમનું રહે? સખા અહીંયા રોડ ઉપર. રોડ ઉપર રહે, રોડ જાય ક્યાં? સખા ઉપલેટા. બસ ઈ જ તકલીફ છે. કેમ? જેદીનું ઉપલેટા હું જોયું તેદીનો દુખી છું. સખા ગામ સામે જોવાથી થોડા દુખી હોય. અરે 17 વર્ષ જે ઉપલેટા હું 17 વર્ષ પહેલા જોયું, હજી ધ્રુજારી આવે. ઓ સખા કેમ? એનું શું કારણ? મને ત્યાં દીધો. દીધો એમ કેવાય? એટલે અંગૂઠો ધોયો. તો શું વાંધો? એમાં વાંધો કઈ નથી. ધોવાનો તો જમીનો ધોવાઈ ગયો ડાબો થી હું ભટકાણો. હા, મને અમરેલી બાજુ ગયા સત્ય મને અમરેલી બાજુ ગયા ને એક ભાઈ મને જગાભાઈ તમારે વાવાઝોડા કઈ આવે ઘેર વિસ્તારમાં કોણ વાવાઝોડું તો આવે એ કે તમને બીક ન લાગે? હું અમને જરાય બીક ન લાગી છે. મને કે કા હું તો 17 વર્ષ થયા જે વાવાઝોડાનો સામનો કરી એની પાસે બધા વાવાઝોડા ટૂંકા છે. માં રોટલા ઘડવાનું ચાલુ થાય તો વાવાઝોડું ઉપડે. રોટલા નો કરવા પડે ને હાલો લઈ જાઓ. અને એ ધોડતા હોય તો આપણે તો એને પૈકી લાગીને એમ ન કહે કે હે માં હવે બંધ થઈ જાઓ. હે હલવાઈ હે છોકરાઓ, એ આ ગામ શું છે? બાલાગામ છે? ઓલે હોય નહીં બાલાગામ. હું પાકો લે તું મોટો થઈને શું કામ જીત થવાનું છે? કંડક્ટર ઉપર નો ટેકતું. હા, હવે આવી ગઈ. હે બાલાગામ જ છે ને? ફાઇનલ જ છે ને મારો દીકરો? તો આગળ હુજા મારો દીકરો હુજા ઓલું લુલું હાલ્યો તારા બાપ ચાલ્યો. આજે બાલાગામ ગામને આંગણે અને સરસ મજાનો મિત્રો અલગ ધણી નકળક મેજાધારી રામદેવજી મહારાજનો મંડપ યજ્ઞ. બાલાગામને આંગણે અને રામદેવજી મહારાજના મંડપ યજ્ઞની આજે આ 9મી બીજની ઉજવણી નિમિત્તે બાલાગામ ગામ સમસ્ત આજે રામદેવજી મહારાજ મંડપ યજ્ઞની 9મી બીજની ઉજવણી નિમિત્તે આજે આ 3 બીજ ઉજર્યું ને કા પછી મંડપ આવી ગયો ને. વાહ, બધાય મંડપ કરવા આવી ગયો. આપણે ઈ તો આવવાના જ છે ગામના છે. પણ રામદેવજી મહારાજ અલગ ધણી લકડક મેજાધારી રામદેવજી મહારાજનો મંડપ યજ્ઞ મિત્રો. અને જોકે રામદેવજી મહારાજની અસીમ કૃપાથી લકડક મેજાધારીની કૃપાથી બાલાગામને આંગણે સરસ મજાનો લગભગ 5મા મહિનામાં રામદેવજી મહારાજનો મંડપ યજ્ઞ અહીંયા થવાનો છે. રામદેવજી મહારાજનો મંડપ એટલે મિત્રો જોકે આ કોઈ નાની હોની વાત નથી અને આ એની દયા વગર આપણા કોઈની તાકાત નથી કે આ કાર્ય પૂર્ણ થઈ શકે. રામદેવજી મહારાજની કૃપા વગર આ કાર્ય શક્ય નથી અને એની કૃપા હોય જ. અને જ્યાં જ્યાં જેટલી તમે બીજ ઉજવો ને એ બધી બીજમાં રામદેવજી મહારાજની હાજરી હોય ને હોય 100%ની વાત છે.